સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રાતના સમયે જહાંગીરપુરા ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગમાં ગળફોડ કરવા આવેલા અલગ અલગ ટોળકીઓને પોલીસે હથિયારો તથા મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા રાતના સમયે ચોરી ગળફોડ કરતા ચોર ઇસમો અને ટોળકીઓને પકડવા પાડવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને તારીખ 30/7/2025ના રોજ જહાંગીરપુરા ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગ ખાતે 3-4 માણસોની અલગ અલગ 3 ટોળકીઓ ચોરી કરવાના ઈરાદાથી બિલ્ડિંગમાં ઘૂસેલ, જેથી ફરિયાદી તેમને જોઈ જતા પોલીસની મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર ફોન કરતા પોલીસ દ્વારા તરત જ જગ્યા પર પહોંચી જતા આરોપીઓ પૈકી અમુક ઇસમો પોલીસને જોઈને નીચે ભાગવા ગયેલ, જેથી પોલીસે પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હરપતિવાસમાં ઘૂસી ગયેલ, જેમને જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે પકડી પાડી અને અન્ય ચોર ઇસમો જેઓ ક્લબ સો બિલ્ડિંગમાં છુપાયેલ હતા, જેમને શોધી કાઢવા પોલીસ તથા સહાયક હોમગાર્ડ સાથે ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ હાથ ધરતા આ ચોર ઇસમો બિલ્ડિંગના 8મા માળાની ધાબા પરની ટાંકીમાં છુપાયેલ હતા, જેનાથી પોલીસે પકડી પાડીને ચોર ઇસમો વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એટલું જ નહીં, પણ આજે જહાંગીરપુરા પોલીસે જે ઘટના બની હતી તે ઘટના સ્થળે જ આ ચોરોને લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું અને આરોપીઓની શાન ઠેકાણે લાવી અને સરઘસ કાઢ્યું। પકડાયેલ 8 આરોપીઓના નામ છે: 1 હિતેશ લસાણિયા, 2 ધર્મેશ દંતાળી, 3 મુકેશ પાટરવડિયા, 4 મુકેશ પટરી, 5 જાની પાટણિયા, 6 રવિ પાટવાળા, 7 રાજેશ પાટવાળા અને 8 રવિ વઢિયારા। બધા જ આરોપીઓ કોસાડ આવાસના અને અમરોલી ઝુંપડપટ્ટીના રહેવાસી હતા। એટલું જ નહીં, તેમની સાથે કેટલાક બાળ કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવતા ચોરી કરવામાં સામેલ હતા। પોલીસે તેમની પાસેથી લોખંડના સળિયા સાથે વાયર કટર, નાના મોટા પેચિયા, હથોડી, પાઇપો, ઇલેક્ટ્રિક વાયરો, દરવાજાના નકુચા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ PSIP ઘરિયા, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન, સુરત શહેર। ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોર ઇસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે, અલગ અલગ રિક્ષામાં આવી, જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક પોલીસને જોઈ જતા અમુક ચોર ઇસમો અહીંથી ભાગવા માંડેલા, જે ઇસ્કોન ઝુંપડપટ્ટી હરપતિવાસ ઝુંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઇસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઇસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે, તેમના વિરુદ્ધ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અલગ અલગ જગ્યાના છે, મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા ભાઠામાં રહેતા આરોપીઓ છે। અગાઉ તેમના એવા કોઈ રીઢા આરોપી નથી, પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ, જેથી અવાવરું જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો, તાંબાના પાઇપ, કળા આવી વગેરે સામગ્રી એને ચોરી લઈ જઈને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો।